અને થાનના નસબંધી કેમ્પમાં મહિલાના મૃત્યુ મુદ્દે આક્ષેપ હજુ પણ યથાવત છે। પરિવારજનોએ કહ્યું કે થાનગઢમાં આવી ઘટના વારંવાર ઘટે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે। ડોક્ટરે પહેલા મહિલાની હાલત સ્થિર હોવાનું કહ્યું હતું અને બાદમાં અચાનક જ ડોક્ટરે કહ્યું મહિલાને અન્ય જગ્યાએ રેફર કરી દો। અમારા ઘરનાને ઓપરેશન નસબંધીનું ઓપરેશન કરવા સરકારી હોસ્પિટલમાં લઈ જતો હતો। એટલે સવારે 9 વાગ્યાનો અમારો કેમ્પ હતો। 9 વાગ્યાનું અમારે ત્યાં કને ઓપરેશન હતું એટલે અમે ત્યાં કને અંદર અમે અને પછી સાંજે હેઠે ધાંગધ્રાથી સાહેબ લોકો બહારથી આવવાના હતા ઓપરેશન કરવા। એટલે સાંજે 5 વાગે એ સાહેબ લોકો આવ્યા એટલે અમારા ઓપરેશનમાં અંદર અમને લીધા। એટલે અડધો કલાક જેવું અંદર અમને રાખ્યા। એટલે હું તો બહાર હતો, અંદર નર્સ ને બધા હારે હતા। ત્યાં કને એમને ઓપરેશન ચાલુ કર્યું એટલે પછી 15-20 મિનિટ પછી પાછા એમને બહાર નીકળ્યા। એટલે મેં નર્સને પૂછ્યું, મેં કીધું મારા ઘરનાની હાલત શું છે? તો કે કાંઈ વાંધો નથી, તમે તારે કે ઉપાધિ ન કરો, કે હૃદયનું થોડુંક ઓલું થઈ ગયું છે અને બીપી લો ચાલુ છે, બરોબર। એટલે એ પછી ઇમરજન્સી રૂમમાં લઈ ગયા। ત્યાં કને પછી મને પાછો 10-15 મિનિટ પછી પાછો મને અંદર બોલાવ્યું એટલે મને પૂછ્યું કે ભાઈ હવે અત્યારે છે ને આ બેનની હાલત થોડી ગંભીર છે, એટલે કે તમે આને તાત્કાલિક શું ને કે રાજકોટ ગમે ત્યાં તમે આને લઈ જાઓ કે। એટલે પછી મને ત્યાંથી મને બારો કાઢ્યો। એટલે બારો કાઢીને પછી મેં મારા કાકાજીને ફોન કર્યો। એટલે મારા કાકાની આવી પમ્પિંગ કર્યા પછી એના વાઈફને કાંઈ મોમેન્ટ આવતા નહીં। એટલે મેં ડોક્ટર સાહેબ શું થયેલ છે? સાહેબ લોકો એમ કીધું આ બેનનું હૃદય બંધ થઈ ગયું છે, પમ્પિંગ થતું નથી, તમે આ બેનને રાજકોટ કે કોઈ પણ જગ્યાએ મોટા દવાખાને સારવાર કરવા લઈ જાઓ, બરાબર। અવારનવાર થાનગઢમાં આવા કિસ્સા બન્યા જ કરે છે। સરકારી દવાખાનું અસ્પતાલ બનાવવાનું કેટલા વર્ષથી પાસ થઈ ગયું છે, તોય કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી। આ ઘટના ક્યાં બની છે? થાનગઢ જ તે સરકારી દવાખાનું પર પણ ભાડે છે। થાન તાલુકાના 28 ગામ છે। 28 ગામના પબ્લિકો કેટલી ગણવી? તો અવારનવાર આવા હર સમય અઠવાડિયે 15 દી આવા બનાવ બને છે। ત્યાં પણ કોઈ તંત્ર, કોઈ સરકાર કોઈ આમાં ધ્યાન જ નથી દેતું। નાનો માણસ હંમેશા કચડાઈને મરે જ છે આવી રીતે।